ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। સત્તાણું શ્લોકી વાંચીશું. દેહસ્યાપि પ્રપંચત્વાत् પ્રારબ્ધાવસ્થિતિः કુતઃ અજ્ઞાની જનબોધાર્થં प्रारब्धं भक्तिवैश्रुतिः क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे बहुत्वं तन्निषेधार्थं श्रुत्या गीतं च यत्स्फुटम्. હવે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કે છે કે પ્રારબ્ધ એ પણ અજ્ઞાની જનક બોધાર્થમ અજ્ઞાની જે વ્યક્તિ છે જેના આગ્રહ છે એ આગળ વિચાર કરવા માટે તૈયાર નથી. જેમ પેલું બાળક છે એને વરસાદ કેમ આવ્યો એવું કેવું છે તો કે ઐરાવત હાથી છે સ્વર્ગમાં એ ઇન્દ્રનો એ પાણી ઉડાડે છે, રમત કરે છે અને આપણે ત્યાં વરસાદ આવે છે. વરસાદ આવે છે એ શેના માટે? જ્ઞાની જન્મી
કારણ કે બાળક નાનો છે, એ પ્રક્રિયા સમજવાનો નથી. એ રીતે અહીંયા પણ અજ્ઞાની જેને કે હા પ્રારબ્ધ એક વસ્તુ છે, જ્ઞાનીને પણ પ્રારબ્ધ ભોગવવા પડે. એટલે ખુલાસો થઈ ગયો. તો પછી જરાક આગળ જાય અને એટલા માટે જ કહેવામાં છે. પછી તરત જ પછીના શ્લોકમાં કહે છે ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટિએ પરાવરે પરાવરે. એનું આગળનું યાદ છે આપણે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. તો ત્યાં પણ વાત કરી કે એ શ્રુતિ જે શ્રુતિ છાંદોગ્ય ઉપનિષદમાં પ્રારબ્ધની વાત કરે છે, તો બીજી શ્રુતિમાં બહુ સ્પષ્ટ કહે છે કે કર્માણી, બીજું બહુવચન છે ને, એ બહુત્વમ તદ નિષેધાર્થમ. કર્માણી એ બહુવચન છે, એ બધા જ કર્મ એના ક્ષય થઈ જાય છે. ક્યારે? જ્યારે પરાવરે દૃષ્ટિએ. પર અને અવર. અવર એટલે જગત જે પ્રપંચ મિથ્યા છે અને પરમાત્મા સત્ય છે એ જાણવાથી એ કોઈ કર્મ પછી એને ભોગવાના રહેતા નથી. ત્રણેય કર્મનો નાશ થાય છે. જેમ ગઈકાલનું દ્રષ્ટાંત, રાજાને 3 રાણી, રાજાના મૃત્યુ પછી ત્રણેય સાથે જ વિધવા થાય. એટલે ત્રણેયનો નાશ થાય, ત્રણેય કર્મનો. એ વાત કર્યા પછી હવે આપણે આગળ જઈએ. 99મા શ્લોકમાં ઉચ્યતે અગ્નિબલાત ચેતત. ઉચ્યતે અગ્નિબલાત ચેતત તદા નર્થદ્વયાગમઃ વેદાંતમતહાનંચ યતો જ્ઞાનમિતિ શ્રુતિઃ. ઉચ્યતે અગ્નિ બલાત ચ એતત. જો છતાં બતાવ કે પ્રારબ્ધ એ ખરેખર અજ્ઞાનીજનને બતાવવા માટે છે. ખરેખર પ્રારબ્ધ જેવું પણ જ્ઞાન પછી રહેતું નથી. છતાં પણ અગ્નિ બલાત, બલાત એટલે એનો આગ્રહ જોઈએ. અજ્ઞાની જન છે કે ના પ્રારબ્ધ સત્ય છે, પ્રારબ્ધ ભોગવવું પડે. જો એવું કહેવામાં આવતું હોય તો એનો આગ્રહ હોય તો શું થાય? તો તે છે 2 પ્રકારનું ચેતન તદ અનર્થ દ્વયમ આગમ. તો 2 પ્રકારના અર્થ અનર્થનું આગમન થાય. એટલે કે 2 પ્રકારના અનર્થ આવે, 2 પ્રકારના દોષ. આ જો પ્રારબ્ધને સ્વીકાર કરવામાં આવે, કારણ કે એનો આગ્રહ છે કે પ્રારબ્ધ જે વસ્તુ છે એવો જો આગ્રહ રાખવામાં આવે તો 2 પ્રકારના દોષ આવે છે. કયા દોષ આવે છે? તો પહેલું તો કે વેદાંતમતહાનમ ચ. પહેલું તો શું થાય કે જ્યારે એ કહે છે પ્રારબ્ધ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે, એટલે શું થયું? દ્વૈત સત્ય છે. દ્વૈત સત્ય છે. જો દ્વૈતને સત્ય કહેવાય તો વેદાંત શેની વાત કરે છે? અદ્વૈતની. એટલે વેદાંતનો મત છે એનો હાન થયો, એનો ત્યાગ થઈ ગયો. હાન એટલે અહીંયા ત્યાગ, એનો ત્યાગ થઈ જાય છે. અને બીજું ચકારાત. ચકારાત એટલે અદ્વય આત્મનમ ન પશ્યતિ. અને એના કારણે જ્યારે હું દ્વૈતનો સ્વીકાર કરું છું ત્યારે એનો અર્થ એ થયો કે આત્મા તો અદ્વૈત છે. પછી એનું જ્ઞાન કેવી રીતે થાય? જ્યાં સુધી હું દ્વૈતનો સ્વીકાર કરું ત્યારે અદ્વૈત જ્ઞાન થઈ શકે જ નહીં. અને બીજું શું? વેદાંત મતનું હાર એટલે બીજું પણ મત છે. શું છે? વેદાંત શું કહે છે? એકમેવ અદ્વિતીય બ્રહ્મ. અને વારંવાર કે નેહ નાનાસ્તિ કિંચન. નેહ નાનાસ્તિ કિંચન. જે નાના જોઈએ છે મૃત્યુ સમૃત્યુમ ગચ્છતિ. કઠોપનિષદમાં બધે કહ્યું કે નાના કમ ભેદભાવ છે જ નહીં. અને જો પ્રારબ્ધને સ્વીકારીએ તો ભેદ આવવાના જ. અને ભેદ આવે તો વેદાંતમાં હાનિ થાય. અને એનાથી શું મળવાનું છે? કશું જ નહીં. જે સ્થિતિ અત્યારે મારી છે એ સ્થિતિમાં હું રહેવાનું. જ્યારે
દ્વૈત સત્ય છે તો જ્ઞાન થાય તો પણ શું થાય? જ્ઞાનીને પણ પ્રારબ્ધ હેરાન કરવાનું છે, પ્રારબ્ધ તેને અસર કરવાનું છે, એના પર પ્રભાવ પાડવાનો. જો પ્રારબ્ધ સત્ય હોય તો જ્ઞાનીને પણ પ્રારબ્ધનો પ્રભાવ થવાનો, અને જ્ઞાનીને પણ પ્રારબ્ધ લાભ એની અસર થવાની ને. મારું માન થયું, અપમાન થયું, મને આમ મળ્યું, પેલું મળ્યું, તો પછી જ્ઞાનનો શું ફાયદો? અને આ વેદાંત જ્ઞાનની જે પરંપરા છે એને પણ હાનિ પહોંચે. પછી આ જ્ઞાન પરંપરાની પણ ક્યાં આવશ્યકતા છે? આ પરંપરાથી જે જ્ઞાન આપવામાં આવે છે, ગુરુ શિષ્ય પરંપરા, એ પરંપરાની પણ આવશ્યકતા જ નથી ને. જો દ્વૈત સત્ય હોય, પ્રારબ્ધ સત્ય છે, બ્રહ્મ સત્ય છે, એટલે દ્વૈત થઈ ગયું તો વેદાંત મતનો હાન થાય, એનો ત્યાગ થાય, અદ્વૈતની હાનિ થઈ, અને પરંપરાની પણ આવશ્યકતા નથી. એટલે બધા બંને પ્રકારના અનર્થનો સ્વીકાર કરો, પણ અનર્થ દોષ તમારે આવવાના છે. અનર્થ કહો કે દોષ હોય આવવાના છે. તો શું છે? યતો જ્ઞાનમિતિ શ્રુતિ. પછી જો ચોથું ચરણ છે યતો જ્ઞાનમિતિ શ્રુતિ, એના માટે અહીંયા ટીકાકાર કહે છે, જો તમે એમ કહેતા હોય કે વેદાંત મતસ્ય હાનિ, એટલે અદ્વૈતનો ત્યાગ થઈ જાય, પરંપરાનો પણ ત્યાગ થઈ જાય, તો પછી શું કરવાનું? યસ્યા સકાશાત જ્ઞાનમ ભવતી તાદૃશી શ્રુતિ. તો પછી શું કરવાનું? તો પછી શું કરવાનું? તો કે યત જ્ઞાનમિતિ શ્રુતિ, એટલે કે જેનાથી જ્ઞાન થાય એ શ્રુતિને સ્વીકાર કરવાનું. શું છે? તો કે છે કયા પ્રકારની છે શ્રુતિ? યતો હો તત્કિમ પ્રતિપત્તવ્યમ. કારણ કે આવું કહ્યું તો શું કરવાનું? શ્રુતિનું. તો કે જો કઈ શ્રુતિનું ગ્રહણ કરવાનું? પેલા લોકો છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિનું ગ્રહણ કર્યું, રાઈટ? પણ બીજી શ્રુતિ કહે છે બધા કર્મોનો નાશ થાય છે. તો પછી આ જુદી જુદા પ્રકારના શાસ્ત્રમાં, વેદાંતમાં છે આવી શ્રુતિઓ, પછી કઈ શ્રુતિનું ગ્રહણ કરવાનું? શું કેમ પ્રતિપત્તવ્યમ, શેનું ગ્રહણ કરવાનું? તો કે છે યતો, શું છે છેલ્લું ચરણ? યતો જ્ઞાનમ ઇતિ શ્રુતિ. યતઃ યસ્યા સકાશાત જ્ઞાનમ ભવતી તાદૃશી શ્રુતિ ગ્રાહ્યા. જેનાથી જ્ઞાન થાય એ શ્રુતિનું ખરેખર ગ્રહણ કરવું જોઈએ. કઈ શ્રુતિ છે? તો કે છે તમેવ ધીરા વિજ્ઞાય પ્રજ્ઞાનમ કુર્વિત બ્રાહ્મણઃ. બૃહદારણ્યક ઉપનિષદમાં કે છે તમેવ ધીરો વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વતી બ્રાહ્મણઃ કુર્વિત બ્રાહ્મણઃ ન અનુધ્યાયાત બહુ શબ્દાન વાચો વિકલાપનમ હિ તત. તમે વાંચી તો કયા, પણ એનો અર્થ શું થાય? તો અહીંયા ટીકાકાર એ પણ આપે છે કે યતો અમેવ ધીરા વિજ્ઞાય તમ એવં ધીરઃ, એટલે વિવેકી. તમે એટલે પરમાત્માને, ધીર એટલે વિવેકી, વિવેકી એટલે શ્રેયસ પ્રેયસ મનુષ્ય મેતતા. કઠોપનિષદના કહે છે કે શ્રેયસ અને પ્રેયસ બંને આવે છે મનુષ્ય પાસે, પણ જે વ્યક્તિ પ્રેયસ એટલે તાત્કાલિક સુખ, તાત્કાલિક ફાયદો, એનો ત્યાગ કરીને લાંબા ગાળાના ફાયદાને સ્વીકારે છે, શ્રેયસને સ્વીકારે છે, કે છે ધીરઃ. એ કોણ છે? વિવેકી. તમ ધીરઃ બ્રાહ્મણઃ તમ ધીર વિજ્ઞાય, એ જે વિવેકી છે પરમાત્માને જાણીને, પ્રજ્ઞા પૂર્વતી બ્રાહ્મણઃ. ધીરનો વિવેકી કયો? પછી બ્રાહ્મણ શબ્દ વાપર્યો. બ્રાહ્મણ એટલે જાતિથી બ્રાહ્મણ બરોબર છે, પણ બ્રાહ્મણ એટલે બ્રહ્મ એક અર્થ આપણે આવું કરે છે. બ્રહ્મ જાનાતિથી બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે, પરમાત્માને જાણે છે એ બ્રાહ્મણ. પણ અહીંયા બીજો અર્થ પણ આપ્યો છે બ્રહ્મ ભવિતુમ ઈચ્છુઃ તમ એવ વેદાંત પ્રસિદ્ધમ આત્માનં વિજ્ઞાય. એટલે જેને બ્રહ્મ ભવિતુમ ઈચ્છું, એટલે કે જેને બ્રહ્મ બનવું છે, જેને બ્રહ્મને જાણવું છે, પણ બ્રહ્મ જે વિવેકી છે, જે સાધક છે, એને કહે છે. એ પણ કોણ છે? બ્રાહ્મણ જ છે. કારણ કે આપણે નથી કહેતા
ઓલો છોકરો હજી તો MBBSના પહેલા વર્ષમાં જ છે, હજી તો દાખલ જ થયો છે, છતાં આપણે કંઈ ડૉક્ટર, કારણ કે ભવિષ્યમાં ડૉક્ટર થવાનો જ છે. એમ અહીંયા એ બ્રહ્મને જાણવાનો જ છે. જ્યારે બ્રહ્મને જાણવાની ઈચ્છાથી શાસ્ત્રનું શ્રવણ કરે છે, એટલે બ્રાહ્મણ જ છે, એટલે કે બ્રાહ્મણ એ શું કરે છે? વેદાંત પ્રસિદ્ધ આત્માનું વિજ્ઞાય, જે વેદાંત પ્રસિદ્ધ આત્મા છે એને જાણીને આદૌ ઉપદેશતઃ શાસ્ત્રતશ્ચ જ્ઞાત્વા અનંતરમ પ્રજ્ઞાનમ કુર્વીત. એટલે એ વ્યક્તિ શરૂઆતમાં શાસ્ત્ર દ્વારા અને ગુરુ સંમત એ શાસ્ત્રોનો અભ્યાસ કરીને કે આત્મા કોણ છે? સચ્ચિદાનંદ, સર્વનો આત્મા છે, મારો આત્મા છે, એટલું જાણ્યું. પણ પછી શું કરવું છે? પ્રજ્ઞામ કુર્વીત. એટલે એવા શાસ્ત્રનો પછી બહુ સરસ કહેવાના છે કે તમારે શાસ્ત્રના કયા કોને મહત્વ આપવું એ પણ બહુ વિવેક હોવો જોઈએ. આપણે તો પછી વિવેક જ ગુમાવી દઈએ. જેમ કે સ્વામીજીના પ્રશ્ન ઘણા લોકોએ કર્યા છે કે સ્વામીજી તમે તો 10માની વાર્તા કહેતા હતા ને? હા, તો એ 10મામાં તે દિવસે તમે કહ્યું કે બ્રહ્મચાર્ય નામને ઉપદેશ કર્યો કે તું 10મો છે. પછી હમણાં થોડા દિવસ પછી તમે એમ કીધું કોઈ વૃદ્ધ વડીલ આવ્યા અને એને કહ્યું તું 10મો છે. તો વડીલ સાચું કે બ્રહ્મચારી સાચું? એટલે કે એમાં પણ દ્રષ્ટાંત દ્વારા શું કહેવા માગે છે એ મહત્વનું છે. એમ શાસ્ત્ર જ્યારે આપણી વાત કરે છે ત્યારે તમારે શાસ્ત્રની એ શ્રુતિના કયા શબ્દ લેવાના કે જેનાથી જ્ઞાન થાય તે. જેમાં મહાવાક્યની વાત કરી હોય તે. મહાવાક્ય એટલે તત્વમસી, અખંડ બ્રહ્મબોધાર્થમ મહાવાક્ય. જીવ બ્રહ્મ એક્યને સરળ શબ્દમાં કહીએ તો જીવ બ્રહ્મ એક્યની જે વાત કરે મહાવાક્ય કયું? પ્રસિદ્ધ તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ. બસ એવું જે જ્ઞાન આપે એ શ્રુતિનું પ્રધાન છે. શ્રુતિનું તાત્પર્ય આમાં છે, નહીં કે ઓલા 10મા છોકરામાં બ્રહ્મચાર્ય કહ્યું કે પછી એટલે વડીલે કહ્યું એ તાત્પર્ય નથી. તું 10મો છે એ તાત્પર્ય છે. એટલે ઘણી વખત દ્રષ્ટાંતમાં લોકો એવા પકડી રાખે એમ તાત્પર્ય ક્યાં છે? એમ શ્રુતિનું તાત્પર્ય પ્રાધાન્ય ક્યાં છે? પ્રારબ્ધ માટે છે કે પછી અદ્વૈત મહાવાક્યમાં છે? એ પહેલાં સમજવાની જરૂર છે. એટલે કહે છે કે અહીંયા આપણે વેદાંત પ્રતિધ આત્મજ્ઞાન વિજ્ઞાય જ્ઞાત્વા પ્રજ્ઞામ કુર્વીત. પ્રજ્ઞા એટલે શાસ્ત્ર આચાર ઉદ્દિષ્ટ અપરોક્ષ જ્ઞાન અનુભવ પર્યંતમ જિજ્ઞાસા પરિસમાપ્તિમ કુર્વીત. જ્યાં સુધી તારે જિજ્ઞાસા પૂરી ન થાય એટલે શાસ્ત્રએ જે કહ્યું છે એ શાસ્ત્ર અને આચાર્ય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એમાં દ્રઢતા પ્રાપ્ત કર. અને એના માટે શું કરવું જોઈએ? તો કે છે આપણું વાક્ય છે ન અનુધ્યાયન બહુ શબ્દાન વાચો વિકલાપનમ હિ તતમ. અને ત્યાર પછી બહુ ન અનુધ્યાયન બહુ શબ્દાત, અનુધ્યાયન બહુ શબ્દાત. બહુ શબ્દાત એટલે બહુને એટલે કર્મ ઉપાસના, કર્મને ઉપાસનાનું પ્રતિપાદન કરનાર શબ્દો એટલે વાક્યો એનું તમારે ચિંતન ન કરવું જોઈએ. એટલે એનો ત્યાગ કરી દેવો જોઈએ. અમે કર્મ અને ઉપાસનાની જ્યાં સુધી જરૂર હતી ત્યાં બરોબર છે, કારણ કે વેદના 2 ભાગ છે. એક છે કર્મકાંડ વિભાગ, જેમાં કર્મ અને ઉપાસનાની વાત કરે છે. શેના માટે? જેથી પછી જ્ઞાન માટે પેલી વ્યક્તિ તૈયાર થાય. પણ પછી એને છોડી દેવાય. હોળીનો ઉપયોગ કર્યો નદીને પાર કરવા માટે, પણ હોળી મને બહુ ઉપયોગી થઈ, મારે છોડવું જ નહીં ના. એટલે કર્મ હવે પછી જ્યારે જ્ઞાનમાં સ્થિતિ પ્રાપ્ત કરવી છે ત્યારે આ કર્મને ઉપાસના છે એને તું છોડી દે. એટલે કે છે વાચો વિકલાપનમ. એ બધું તારું જે હવે શું છે? શ્રમ છે. હા, શાસ્ત્રમાં સૃષ્ટિની વાત પણ કરે છે. આ સૃષ્ટિ કેવી રીતે આવી? કેમ? કારણ કે પેલો શિષ્ય ગયો છે ગુરુજી પાસે અને એને પણ કેટલીક સમસ્યા છે. ગુરુજી પાસે જ્યારે શરૂઆતમાં જાય એને કેટલીક સમસ્યા છે. એને સમસ્યા તો નિરાકરણ ન કરો અને કહી દો કે એ સબ મિથ્યા હૈ, તીનોं काल में कुछ है ही नहीं. તને કે દેખાય છે બધું મિથ્યા છે, તારા કોઈ સમસ્યા સત્ય છે જ નહીં. જે બાળકને પિતાજી વરસાદ કેમ આવે છે પ્રક્રિયા સમજ્યા બેઠા
બોલો ભાગી ગયો, સુઈ જઈએ આપણે, તેનો કર્મે કોઈ છે નહીં, તો આ મહાત્મા પાસે મારે જઈને શું કરવું? શાસ્ત્ર પણ પેલા શિષ્યને જે સમસ્યા છે એની વાત કરે છે. ગુરુજી પણ બધા કે સૃષ્ટિ કેવી રીતે આવી? બહુ શ્યામ હું એકમાંથી અનેક બને છું, આકાશાદ વાયુ વાયુ હોમ પંચકોશની પ્રક્રિયા કે 3 તત્વ છાંદોગ્ય વાત કરે. પણ એ સૃષ્ટિની પ્રક્રિયામાં તાત્પર્ય શું છે? તસ્માત બાહ્ય તસ્માત, એ પરમાત્મામાંથી જ આ બન્યું. એટલે આ જગતમાં તને જે કાંઈ દેખાય છે એ શું છે? પરમાત્મા છે, બ્રહ્મ છે. તો પછી તારી જે સમસ્યા છે, મને એમ આવું કેમ કીધું, મારી સાથે આવું કેમ વ્યવહાર થયો, જે ઈર્ષા સ્પર્ધા એમ તો ક્યાં છે? તો બ્રહ્મ જ છે. પછી વિચાર આવે પણ તમે કશું છે જ નહીં તો. એટલે પહેલા એના શિષ્યના સમસ્યાનો સ્વીકાર કરી શાસ્ત્ર પણ કહે છે સૃષ્ટિની પ્રક્રિયાનું તાત્પર્ય પંચમહાભૂતમાંથી થયું કે 3 તત્વોમાંથી થયું. કારણ કે છાંદોગ્ય આકાશ અને વાયુને લીધા જ નથી, કારણ કે દેખાતા નથી. માટે જે દેખાય છે એને લે છે અગ્નિ, જળ અને પૃથ્વી. એટલે જગતમાં તું જ્યાં જોઈએ ત્યાં 3 તત્વોનું મિશ્રણ દેખાશે. અગ્નિનો લાલ રંગ છે, જળનો સફેદ છે અને પૃથ્વીનો કાળો. અત્યારે જો અગ્નિમાં 3 તત્વો દેખાશે, જે અત્યારે તને દેખાય છે અગ્નિ, એમાં જો ત્રણે કલર દેખાશે. બધું આ જગતમાં 3 કલર છે, એટલું કશું જ નથી. અને શું છે તો બ્રહ્મ. એટલે ટૂંકમાં સૃષ્ટિની પ્રક્રિયા 3 તત્વોની સાચી કે 5 તત્વોની સાચી એમાં નહીં પડીશ, પણ એની તાત્પર્ય શું છે એ સમજ. એ રીતે તમે જુઓ, પ્રારબ્ધની વાત કરી. કારણ કે પેલા પ્રશ્ન છે કે ભાઈ મારા ગુરુજીને કેમ આવું થયું? એનું પ્રારબ્ધ. મને આમ કેમ થયું? મને આમ કેમ શરીર મળ્યું? તે પૂર્વમાં કરેલા કર્મો, તે માંગણી કરી છે માટે તને મળ્યું. એટલે મેં એવા કયા કર્મ કર્યા હશે કે મારી સાથે જ આવું થાય છે? એ એવા કર્મ કર્યા તે છોડને બાબા, એના માટે આ પ્રારબ્ધ નથી. પ્રારબ્ધની ચર્ચા નિષેધમાં છે જ, સૃષ્ટિની પ્રક્રિયાની પણ છે જ ચર્ચા, પણ એ શેના માટે છે? એના ખુલાસો છે. આ બધું પ્રારબ્ધના લીધે છે. માટે એમાં મારું મનને વધારે જોડીને મનની શક્તિ ખોટી વેડફવું નહીં, અને મારે જે કરવાનું છે એ કામ કરવું. શું કામ કરવાનું છે? અહીંયા કીધું ને કે યતો તમેવ ધીરા વિજ્ઞાય પ્રજ્ઞાનમ પૂર્વિત બ્રાહ્મણ. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમાં તારે સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. ખરેખર મહત્વ કોને આપવાનું છે? વેદાંત વાક્યને, બીજા બધાને નહીં. અને એટલા માટે તું સતત એ વેદાંત વાક્યને મહત્વ આપ, એનું ચિંતન કર. અને બીજું બધું જ કેવું છે? આ પ્રારબ્ધ, સૃષ્ટિક્રમ કે પછી આ કર્મ અને ઉપાસના, એ બધું તારામાં દ્વૈતની ભાવનાને દ્રઢ કરનારું છે. દ્વૈતની ભાવના તો તું લઈને આવ્યો જ છું. આ જગત સત્ય છે તને લાગે જ છે, હા જગત સત્ય છે, હું જીવ છું, આ બધું તો લાગે છે. અને પછી તમે પૂજા ઉપાસના કરો એને દ્રઢતા જવાની છે. માટે હવે છોડ, હવે તું છોડી દે. એટલે કે છે તાન એતદ સર્વમ શાસ્ત્ર પઠન, શાસ્ત્રનું પઠન કરવું વગેરે, વિજ્ઞાપનમ એટલે શ્રમ કરમ, એ બધું શ્રમ કરનારું છે. તારી શક્તિને ખાલી બેળવનારું છે. પણ તારે તો ફક્ત હવે વેદાંત શાસ્ત્રનું જ શ્રવણ મનન વગેરે કરવું છે. એટલે શેના માટે આ બધી વાત કરી ગઈ? આપણો શ્લોક જો પાછો 99માં, ઉચ્યતે અગ્નિ બલાદ. ના એને ઉચ્યતે અગ્નિ બલાદ. એતદ આ તો બળપૂર્વક પેલો અગ્નિ પ્રજ્ઞાની એમ કે પ્રારબ્ધ સત્ય છે, તો વેદાંતના મતની હાનિ થાય છે અને પરંપરાની પણ હાનિ થાય છે. એની બદલે યતો જ્ઞાન વિધિ શ્રુતિ, જે શ્રુતિ જ્ઞાન કોને કહે છે? કે જેમાં કે આપણને મહાવાક્યનું જ્ઞાન થાય, એમાં નિષ્ઠા થાય, એમાં જ માણસે લાગી રહેવું જોઈએ. બરાબર? એટલે આ જે પ્રારબ્ધ સૃષ્ટિ આ બધું છે પ્રક્રિયા છે. આ બધું
પ્રક્રિયા એટલે સમજવાની સમસ્યા દૂર કરવા માટે છે, પણ મહત્વનું છે મહાવાક્ય કે તું તે છે. પ્રક્રિયાને પ્રક્રિયા તરીકે લેવાય. જેમ 18મો હાથી, 18મા હાથીની વાત ખબર છે ને? એક શેઠ હતા દક્ષિણના, ખૂબ પૈસાદાર, ખૂબ એટલે ખૂબ સંપત્તિ હતી, અને એ લોકોને તો સંપત્તિમાં હાથી પણ હોય દક્ષિણમાં. એટલે એને 3 દીકરા હતા. એ 3 દીકરા ને બિલ કરીને ગયા શેઠ. જ્યારે શેઠ ગયા પછી બિલ ખોલ્યું બધાને, જો બધાને બરોબર બધી સંપત્તિનું વેચણી કરવામાં આવી હતી. કોઈને ખેતર હોય તો કોઈને આ સંપત્તિ, પણ બધાને વ્યવસ્થિત આપી હતી. 17 હાથી હતા એમના. 17 હાથીની વેચણી પણ એમણે કરી કે પેલા મોટા દીકરાને અડધા આપવાના, પછી એનાથી નાનો બસ એક દીકરો છે એને 1/3, અને સૌથી નાનાને 1/9. હવે તો વિચાર કરો તો કેટલા થાય? 17 પહેલાં તો કેટલા કરવાના છે? અડધું કેવી રીતે કરો? 16 હોય તો 8 થાય, પણ ઓલાના 1ને અડધા કરવાના. અહીંયા મુશ્કેલ પડી ગઈ. ઘઉં શું કરું? તે બરાબર એ પ્રધાન છે ત્યાંના ગામના, એ પ્રધાન પણ હાથી ઉપર આવ્યા અને બધા કે મારા શેઠ બધું કરીને ગયા, મારા બાપા બધી મિલકત વ્યવસ્થિત કરીને ગયા, પણ અહીંયા ગોટાળો કરી ગયા. હવે 17 હાથી કે કોઈ હાથી મારી નખાય? કે મારીને કેવી રીતે ભાગ કરવા? અને આ બરોબર નથી. અને એટલે પછી ઓલા કે કંઈ વાંધો નહીં, અમારો હાથી તમે રાખી લો, 18 થઈ જશે, ભાગ થઈ જશે તમારા. કે હા, પ્રધાન તો બહુ ઉદાર છે, એક હાથમાં અમને આપી દીધો એટલે 18 થઈ ગયા, એટલે હવે ભાગ કરી લો તો થાય ને. શું થાય? અડધો કરો એટલે 9, 1/3 એટલે 18ના 1/3 એટલે 6, એટલે કેટલાથી 15, અને ઓલાના અડધા એટલે 18ના અડધા એટલે 9, 1/9 એટલે 2, 1/9 અડધો ને પણ 1/9. કેટલા થયા? 17 થયા. 18મો લઈને જતું રહ્યું પાછું. પછી 18મો હાથીનું શું થયું? એને શું કર્યું? એટલે પ્રધાન માળો નકામો છો, લૂછો છે વગેરે વગેરે તમે વિચાર કરી શકો. પણ એ મહત્વ નથી પ્રધાન આવો છે ને આ છે. મહત્વનું શું છે? તાત્પર્ય ક્યાં છે? આ બધી પ્રક્રિયા છે. પ્રારબ્ધ કે પછી સૃષ્ટિ પ્રક્રિયા, પણ તાત્પર્ય શાસ્ત્ર એક જ છે. તદ્વૈત જ્ઞાન એકમેવા અદ્વિતીય બ્રહ્મ એમાં જ છે. એટલે એને જ ખરેખર શ્રુતિ કહેવાય. એને જ તારે વળગી જોઈએ. હું આટલી વાત કર્યા પછી હવે આગળ કહે છે તદ એવમ એતાવતા એવ ગ્રંથ સંદર્ભેણ મુખ્ય અધિકારીણ વૈરાગ્યાદિ સાધન ચતુષ્ટિપૂર્વકમ વેદાંત વાક્ય વિચાર. પછી આપણે જે વાંચતા જતું જઈશ. બહુ સુંદર ટીકાકારે અને સમજાશ ટીકા કે અત્યાર સુધી આ 99 શ્લોક સુધી ગ્રંથના સંદર્ભમાં કહે છે કે મુખ્ય અધિકારી જે છે એ જેને કોણ મુખ્ય અધિકારી છે? વૈરાગ્યાદિ સાધન ચતુષ્ટય સંપન્ન છે. એને આ વેદાંત વિચાર દ્વારા પ્રત્યેક અભિન્ન પોતાનાથી અભિન્ન એવા બ્રહ્મ જે અપરોક્ષ જ્ઞાન છે એના માટે કહ્યું. પણ અપરોક્ષ જ્ઞાન દ્વારા મુખ્ય મોક્ષ કારણમ એક કહ્યું. પણ ઇદાનીમ પણ અત્યારે અનેક વાર કહેવા છતાં પણ બુદ્ધિની મંદ બુદ્ધિવાળો એટલે મંદ અધિકારી મધ્યમ અધિકારી બંને લઈ શકાય. મંદ અને મધ્યમ અધિકારી જેને બુદ્ધિની મંદતા છે, વિષયાસક્ત છે. હા, વિષયાસક્ત છે એટલું જ કેના છે? વિષયાસક્ત છે. પછી કે વિષયાસક્ત આદિ એટલે વિષયના આસક્તવાથી અવૈરાગ્યનો અભાવ છે, બુદ્ધિની મંદતા છે, સંશય હજી ઘણા બધા છે, કેટલા બધા આગ્રહો છે. આ બધા હોવાના લીધે આ વારંવાર કહેવા છતાં એને જ્ઞાન થયું નથી. હવે એવા લોકોને ધ્યાનમાં રાખવામાં આવે છે કે એને પણ જ્ઞાન થાય. એટલે કે અથ શબ્દ અધિકારી ભેદાત, એટલે આવા લોકોને જેને જ્ઞાન થયું નથી એને જે અવરોધ છે, એટલા માટે કંઈક અવરોધ છે. આ ક્યાં? બુદ્ધિની મંદતા, પછી એકાગ્રતાનો અભાવ, આગ્રહો, અને એના કારણે એને આ વેદાંત વાક્યનું શ્રવણ તો કરે છે
પણ એ લાભાન્વિત થતો નથી. પણ એવું નથી હો કે જ્યારે શ્રવણ કરીએ થોડોક લાભ તો મળે છે. કેમ? કારણ કે વેદાંત શું કે તું બ્રહ્મ છે, આ જગત શું છે? મિથ્યા છે. ભલે એ આખો વખત જગતને સત્યતા આપતો હોય, પોતાને જીવ માનતો હોય, દીનહીન માનતો હોય, પણ જ્યારે શ્રવણ કરે ત્યારે તો એની સાથે જોડાઈ જાય છે ને. થોડીક વાર તેને લાભ મળે જ છે, પણ એને પૂર્ણ લાભ મળતો નથી. હવે એવા લોકો માટે હવે આગળ વાત કરે છે 100મા શ્લોકમાં. ત્રિપંચાજ્ઞાતો વક્ષે પૂર્વોક્તસ્ય હિ લબ્ધયે તૈશ્ચ સર્વૈ સદા કાર્યં વિદિધાસનમેવ તુ. એટલે કે છે હવે પંચાંગની અથો વક્ષે પૂર્વોક્તસ્ય લબ્ધયે. એટલે હવે આગળ ટીકામાં જોઈએ તો કે છે ત્રિપંચાંગ એટલે 3 × 5 એટલે 15 અંગ. અથ એટલે હવે પછી, અથ પણ છે ને અતઃ પણ છે, એટલે બંને જોઈશું. અથ અને અતઃ. અથ એટલે આ પછી, અથ શબ્દ અધિકારી ભેદાત. અથ એટલે અધિકારીનો ભેદ. અત્યાર સુધી જે મુખ્ય અધિકારીની વાત કરી, અને સ્વામીજી મહારાજ કે મુખ્ય અધિકારી કોણ? નચિકેતા, પછી શ્વેતકેતુ, એ બધા આમાં જ દેખાય. બાકી બધા આપણે મંદ અને મધ્યમ અધિકારી જ રહેવાના. અને એવા અધિકારી માટે અથ એટલે જે અધિકારી ભેદાત, અને જો તમે અતઃ લો તો આથી, આ માટે જે મધ્યમ અધિકારી છે એના માટે, જેને જ્ઞાનનો સંપૂર્ણ લાભ મળ્યો નથી એવા, તો એને કહે છે એના માટે ત્રિપંચ એટલે 3 × 5 15 તત્સંખ્યાકાની અંગાની એટલા અંગવાળું પૂર્વોક્તસ્ય લબ્ધે. પૂર્વોક્તસ્ય આગળ જે કહ્યું છે એ જ્ઞાન, અદ્વૈત જ્ઞાનના પ્રાપ્તિ માટે પૂર્વોક્તસ્ય લભ્યતે એટલે સ્વરૂપ અવસ્થા લક્ષણ મોક્ષસ્ય સિદ્ધયે. પૂર્વોક્ત સ્વરૂપ અવસ્થા, પોતાના સ્વરૂપમાં અવસ્થાન, સ્થિતિ એટલે કે મોક્ષ એટલે કે મુક્તિ. અને જે બધા જ આપણે ઝંખીએ છીએ, મુક્તિ વગર તો આપણે ચાલે છે. બધાને નાનપણથી જ બધાને મોક્ષ જોઈએ છે, મુક્તિ જ જોઈએ છે, પણ એ આત્મજ્ઞાનથી મળે. અને એવો જે નિર્ણય થયો છે એના માટે કહે છે કે સ્વરૂપ અવસ્થાના લક્ષણ મોક્ષ સિદ્ધયે. પછી શું છે? હિ એટલે વેદાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે. પૂર્વોક્તસ્ય લબ્ધયે વેદાંત શાસ્ત્રમાં જે પ્રસિદ્ધ છે એની પ્રાપ્તિ માટે તૈશ્ચ સર્વે સદા કાર્યમ નિધ્યાસનમેવતુ. પછી તું છે ને, તું એટલે પરંતુ એટલે પાતંજલિ યોગથી વિલક્ષણ. પાતંજલિ યોગમાં શેની વાત કરી છે? અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, પ્રાણાયામ, આસન, પ્રાણાયામ, ધારણા, ધ્યાન, સમાધિ. અને આ તો કેટલા 15 અંગ છે. એટલે કેટલા અંગ છે? 8 અંગ. અને એમાં સમાધિ એટલે ધારણા, પછી ધ્યાન, સમાધિ એટલે નિર્વિકલ્પ, જેમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન હોય, એટલે આપણે સંપ્રજ્ઞાત સમાધિ એની વાત કરે છે. અને અહીંયા નિર્ગુણ જ્ઞાનમાં અવસ્થાન, નિર્ગુણ બ્રહ્મ હું છું એમાં અવસ્થાનમ, એની અહીંયા 15 એના અંગ કહેવામાં આવે છે. એટલે કે અનેન અષ્ટાંગ પ્રતિપાદકમ, જે અષ્ટાંગ યોગની વાત કરે છે એનો તમારે આદર નહીં કરવાનો, પણ તમને અમે જે કહેવાના છે એને તૈશ્ચ કે અમે કહેવાના છે. એટલે શેના માટે? કે ત્યાં અષ્ટાંગ યોગ કે જે કંઈ તમે કર્મ અને ઉપાસના કરો ત્યાં દ્વૈત તો રહેવાનું છે. હવે તમારે એ દ્વૈતની પણ ઉપર ઉઠવાનું છે. તમે જો એક પછી એક પગથિયાં બતાવે છે. આ બહુ મોટી વાત છે અત્યારે, કે આપણને એક પછી એક પગથિયાં ચડાવે છે, નીચેથી ઉપર લઈ જાય છે, સીધું ઉપર નહીં.
બસ નિર્ગુણ બ્રહ્મ છે, નિરાકાર બ્રહ્મ છે. કેટલાક ધર્મવાળા નિરાકાર બ્રહ્મને સ્વીકારે છે. અને પણ તું જોતો ખરો, પહેલાં આપણે તો એક પછી એક પગથિયા કરતાં કરતાં ધીમે ધીમે આપણને પગની કરાવતા પહોંચાડે છે જ્ઞાનને. બધાનો સ્વીકાર કરીને એ આગળ બનાવે છે. એને નિધિધ્યાસન કરવું જોઈએ. પણ અહીંયા એ તૈશ્ચ સર્વે સદા કાર્યમ કર્તવ્યમ એને કરવું જોઈએ. શું? નિધિધ્યાસનમ એવચ. એટલે શ્રવણ મનન કરી લીધું છે, સમજણ પડી, સંશય પણ કદાચ દૂર થયા છે, પણ છતાં જે લાભ નથી મળતો. કેમ? આપણે કીધું હું બ્રહ્મ, હું જીવ છું એને સત્યતા આપવાથી, આ જગત સત્ય છે એને પણ સત્યતા આપવાથી, એ સત્યતા આપવાનું કારણ શું છે? વિષય આસક્તિ. વિષયમાં આસક્તિ, મંદ બુદ્ધિ, યુક્તિથી સમજાય નહીં, આગ્રહો. હું બધું સમજાવું પણ મને આ દેહ છું એમાં થોડોક આગ્રહ રહ્યો. હું દેહ તો છું એ છોડું નહીં, બધું છોડું. જેમ મીઠાની કીડીની જેવું બધું. એની બેનપણી નહીં ગઈ ને, બે કીડીઓ મિત્ર છે, એક મીઠાપુરની અને એક ધોરાજીની. ધોરાજીમાં ખાંડના કારખાના, મીઠાપુરમાં મીઠાના. તો હું તારે ત્યાં આવું ખરા કે તું કેટલી પતરી મીઠું ખાઈ એ થઈ ગયું, ચાલ મારે ત્યાં હું તને સરસ શરીર કરી મોકલીશ. પણ કશું થાય નહીં શરીરે. કેટલા દિવસ થઈ ગયા, ડૉક્ટર પાસે લઈ ગયા તો કે કેમ નથી? તો કે તારા મોઢામાં શું છે? તો કે મીઠું. એ ગામ તો લઈને આવી જ છું, એ તો હું છોડું જ નહીં. કેવો આગ્રહ હોય અને એના કારણે લાભ ન મળતો. એના માટે નિધિધ્યાસન છે કે જેથી એને લાભ મળે. પણ શંકરાચાર્ય બૃહદારણ્યક ભાષ્યમાં ક્યાંક કહે છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન એ બધા જ્યારે એકત્રિત થાય ત્યારે જ્ઞાન થાય. એ ત્રણ વસ્તુની આવશ્યકતા છે. એટલું ગયા પછી આપણે આગળ જોઈએ 101મો શ્લોક. નિત્યાભ્યાસાદૃતે પ્રાપ્તિ ન ભવેત સચ્ચિદાત્મનઃ તસ્માદ બ્રહ્મ નિધિધ્યાસેત જિજ્ઞાસુ શ્રેયસે ચિરમ. હવે કહે છે કે મંદાધિ કાર્યાન યત સર્વમ કર્મ સગુણ બ્રહ્મોપાસના વિચાર રૂપમ સાધનમ વિહાય શ્રદ્ધયા આચાર્યયુક્ત પ્રકારેણ. અહીંયા તો બહુ ટીકા કરાવું સ્પષ્ટ કહે છે. શું કહે છે? કે નિત્યમ અભ્યાસ ઋતે પ્રાપ્તિ. ઋતે એના વગર હંમેશાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે કોઈ પણ સ્થાનમાં તમે અભ્યાસ કરો તેમાં સ્થિરતા આવે. એટલે અભ્યાસ કરવાથી નિત્યમ અભ્યાસે ઋતે પ્રાપ્તિ ન ભવે સચ્ચિદાનંદ આત્મન. તને સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, જે આનંદ સ્વરૂપ જે આત્મા છે એમાં સ્થિતિ કરવા માટે નિત્ય એનો અભ્યાસ કરવો જોઈએ. અને એટલા માટે એ ટીકામાં કહે છે કે કર્મ અને સગુણ બ્રહ્મની ઉપાસના બધાનો ત્યાગ કરો. એ બહુ મુશ્કેલ છે. કારણ કે અત્યાર સુધી એટલે શ્રદ્ધા એને કહે છે સાધનમ વિહાય ચ શ્રદ્ધયા આચાર્ય ઉક્ત પ્રકારેણ નિર્ગુણ બ્રહ્મ નિધિધ્યાસેત. એ બધું છોડીને શ્રદ્ધાથી જે શાસ્ત્ર કહે છે, ગુરુ કહે છે એ પ્રમાણે તો નિર્ગુણ બ્રહ્મનું અનુસંધાન કરો. પણ કેવી રીતે છોડાય? તો વિચાર કરો. કારણ કે શ્રદ્ધાની જ આવશ્યકતા છે. આટલા વખત સુધી આપણને જેનો અભ્યાસ કર્યો છે અને છોડી દે તો અસલામતી લાગે. પછી હું જપ ને બધું છોડી દઈશ તો પછી મારું શું થશે? મારા જીવનમાં મુશ્કેલી આવશે. આ ઉપાસના છોડીશ તો આમ થશે. એટલે અસલામતી તો લાગવાની જ છે. અને એટલા માટે શ્રદ્ધા રાખીને જે આચાર્ય કહે છે એ પ્રમાણે નિત્યમ હંમેશા અભ્યાસ વગર તને આ સચ્ચિદાનંદ આત્માની પ્રાપ્તિ નહીં થાય. તસ્માદ બ્રહ્મ નિધિધ્યાસે જિજ્ઞાસુ શ્રેયસે ચિરમ. જિજ્ઞાસુ ચિરમ નિધિધ્યાસે. જિજ્ઞાસુ લાંબા સુધી નિધિધ્યાસન કરવું છે. શેના માટે? શ્રેયસે. જો તારે તારા જીવનનું કલ્યાણ કરવું હોય તો તારે લાંબા સમય સુધી
ચિરમ લાંબા સમય છે. તસ્માત બ્રહ્મ નિધિધ્યાસે, માટે હું બ્રહ્મ છું, હું અસંગ છું. બધા ઘણા બધા તમને બતાવશે. એ રીતે સતત જે વિચાર ઘણી વખત આવવાના છે, હું જીવ છું. તો ધીમે ધીમે, કારણ કે છે ને હેબિચ્યુઅલ એરર માણસને કે બે પ્રકારનું, એક તો આપણે આગ્રહ છે અને બીજા ટેવ જ પડી ગઈ છે. કેટલાક આગ્રહ છે, ચાલો છોડી દઈ. શાસ્ત્ર કહે છે કે તું જીવ નથી એટલે હું છોડ દઉં, કારણ કે શ્રવણ કર્યું, મનન કર્યું, માટે તમને સમજાય છે કે હું જીવ નથી. પણ મને હેબિચ્યુઅલ એરર, ટેવ પડી ગઈ છે. જેમ આપણે વાત કરી છે ઘણી વખત કે આખો વખત મહાલક્ષ્મી, બોમ્બેના મહાલક્ષ્મી મંદિરમાં બહાર બેસીને પેલા એક ભીખ જ માગે છે. અને પૈસાનું શું કરે, કારણ ખવડાવાય લોકો આપતા હતા, એટલે પૈસાની લોટરી ટિકિટ લેતો હતો એ માણસ, અને લોટરી લાગી ગઈ અને કરોડપતિ બની ગયો. હવે કરોડપતિ બન્યા પછી પણ મહાલક્ષ્મીજીની કૃપાથી મળ્યું છે એટલે દર્શન કરવા આવે. હવે પોતે હાથમાં 10 અંગમાં વીંટ, સોનાની વીંટીઓ પહેરી છે, છતાં પણ જ્યારે કોઈ આપતા હોય ત્યારે હાથ લાંબો થઈ જાય. એમ હેબિચ્યુઅલ એરર, હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, પણ છતાં હાથ લાંબો થઈ જાય. લોકો મને સુખી કરે, લોકો મને આમ કરે, તો તરત જ એને સાવધાનીપૂર્વક એમાંથી બહાર આવો. એટલે નિત્યમ, આ સરળ નથી, પણ કે છે જેટલા અંશે આપણે કરશું એટલા અંશે ફાયદો થશે. એટલે બધું જ છોડીને નિર્ગુણ બ્રહ્મનું નિધિધ્યાસન કરવું જોઈએ, ઉપાસના કરવી જોઈએ. કારણ કે થોડી બીક તો લાગવાની, પણ છતાં આમાંથી બહાર કાઢવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. જેમ શરીર માટે કરીએ છીએ, એમાં મનની ટેવ પડી ગઈ છે. શરીરની પણ એક ટેવ હોય છે. આસન તો શેના માટે કરે છે? કારણ કે મને કહેવામાં આવ્યું, મારી પોતાની જ વાત કરો, હું કહું કે મને આ પગ દુખે છે, કે સ્વામીજી પગ નથી દુખતા, તમે ખોટી રીતે બેસો છો, એના લીધે પેટમાં દુખાવો થાય, એના લીધે પગમાં થાય છે. તમે બેસો છો, બેસી લાંબ કંઈક બેઠા હોય, ટેકો કરી બેઠા હોય, તમે બરોબર બેસતા જ નથી. એટલે ખ્યાલ આવ્યો? એટલે પછી આપણે સરખી બેસીએ. થોડાક પછી ઉંમર થઈ છે, હવે શરીરના હાડકામાં થોડુંક ઘસારો શરૂ થયો છે, માટે ફિઝિયોથેરાપી કે એ પ્રમાણે આપણે કસરત કરીએ છીએ ને, એમ આ મનની ટેવ પડી ગઈ છે. જગતને, મનમાં જે જગતને સત્યતા આપવાની ટેવ પડી ગઈ છે. શ્રવણ કરવા છતાં, મનન કરવા છતાં પણ એ ટેવમાંથી જલ્દી મુક્તિ થવાતું નથી. જેમ કે હેબિચ્યુઅલ એરર, ટેવ જ પડી ગઈ છે હાથ લાંબો કરવાની. માટે નિધિધ્યાસનની અતિ આવશ્યકતા છે. તો તું સચ્ચિદાનંદ તારું સ્વરૂપ છે, એમાં તું સ્થિર થઈ શકીશ. હવે આગળ કહે છે પછી તમે 15 અંગની વાત તો કરી, પણ એ 15 અંગો કયા? તો હવે એ 15 અંગો 2 શ્લોકમાં કહે છે. નનુ કાની તન અંગાની સ્વનિધિધ્યાસન કર્તવ્યમ. આ 15 અંગો સાથે નિધિધ્યાસન કરવું પડે. તમે કયું કર્તવ્યમ, તો એ કયા છે? તો 101 અને 102 શ્લોકમાં કહે છે. 2 અને 3, સોરી, 101 તો આપણે બોલ્યા, 2 અને 3, 102 અને 103. યમો હિ નિયમસ્ત્યાગો મૌનમ દેશશ્ચ કાલતા આસનમ મૂલબંધશ્ચ દેહ સામ્ય ચ દૃક્સ્થિતિઃ પ્રાણ સંયમનશ્ચૈવ પ્રત્યાહારશ્ચ ધારણા આત્મધ્યાનમ સમાધિશ્ચ પ્રોક્તાન્યંગાનિ વૈક્રમાઃ. એટલે હવે આપણને કેવા કહે છે કે 15 અંગની વાત કરી દીધી. પહેલા તો ખાલી નામ જ આપ્યા છે, પછી એક આપણને સમજાવશે. યમ, જે પતંજલિ યોગમાં જે યમ નિયમ કે છે એના કરતાં જુદું છે. યમ, નિયમ, ત્યાગ, મૌન, દેશ, કાલતા, કાલ, આસન, મૂલબંધ, દેશ સામ્ય, દેહની સમતા, દુઃખ સ્થિતિ, દૃષ્ટિની સ્થિરતા, પ્રાણ સંયમનમ, અને ચ એવ પ્રત્યાહાર, ધારણા,
આત્માનું ધ્યાન અને સમાધિ પ્રોક્તાની અંગાની વૈક્રમાત એટલે ક્રમપૂર્વક એને આપણને બતાવ્યું. ધીમે ધીમે આપણે લઈ જાય છે. પણ આપણે તમે જો કેટલી બધી ઉદારતા અને કેટલી કાળજી આપણા ધર્મમાં દરેક વ્યક્તિ માટે લેવામાં આવે છે. પણ આપણને તો ખાલી એટલું જ કહેવામાં આવે કે હિન્દુ એટલે મૂર્તિ પૂજા, અને મૂર્તિ પૂજાને જ હિન્દુ ધર્મ કહેવામાં આવે છે. પણ એવું નથી. આપણી સંસ્કૃતિને ખરેખર સમજવાની છે. આપણી સંસ્કૃતિ જે છે હિન્દુ સંસ્કૃતિની તુલના કોઈ ધર્મની સાથે ન કરી શકાય. છેક સમાધિ થઈ જાય છે. શરૂઆત કરે છે યમનિયમથી, પૂજાથી, અને એ પૂજા દ્વારા કે પાપા પકડી કરતા હતા એ ઊંચાઈ સમાધિની સ્થિતિ એટલે અદ્વૈત. સમાધિને જ્યાં કોઈ દ્વૈત નથી. ભલે શરૂઆતમાં દ્વૈતનો સ્વીકાર કરવામાં આવે, અને મૂર્તિ પૂજા પણ તમે જો કેટલી વિશાળ છે, કેટલી વિકસિત કરેલી છે. ગણેશ પૂજા તો કેવી રીતે કરવી? એક જ નહીં, ગણેશ પૂજા, શિવ પૂજા, શક્તિની પૂજા, બધા જ દેવતા દેવી, હવે તો ગુરુ પૂજા, સાઈ પૂજા, ઘણી બધી પૂજા ચાલે છે. બધીનો વિકાસ કર્યો છે. અને તમે જો અને પાછા એ કંઈ એક દિવસમાં નથી આ પૂજા. સ્વામીજી સરસ વાત કરતા હતા કે આ પૂજા, ગણેશ પૂજા, ગણેશજીનો કયો આકાર છે, કયો રૂપ, સરસ્વતી એટલે તરત જ આપણા મનમાં એક સરસ્વતીની કયું મૂર્તિ છે એ યાદ આવે. પછી આપણા માટે એના માટે ભાવ જાગે, એના માટે પૂજા કરીએ. એટલે આપણને હિન્દુ એટલે મૂર્તિ પૂજક કહે છે, પણ આપણે મૂર્તિ પૂજક નથી. આપણે ભગવાનની જુદા જુદા રૂપમાં પૂજા કરી છે. અને એના માટે હજારો વર્ષો સુધી મુનિઓ અને ઋષિઓએ પોતે એનું અનુસંધાન કર્યું છે, પોતે પૂજા કરી છે અને એ બતાવી છે. એટલે સ્વામીજી કે જેમ સાબુ એટલે કહ્યું, હવે બધા ઘણા બધા સાબુ થઈ ગયા, પણ પહેલાં તો તમે કહે ઋષિકેશમાં જાઓ સાબુ આપો, લક્ષ એટલે સાબુ, એટલે સાબુ એટલે લક્ષ. એટલે તમે વિચાર કરો, સાબુ એટલે લક્ષ એટલે કેમ કે એ લોકોએ લક્ષ વડે કેટલી એડવર્ટાઇઝ કરી હશે, કેટલી બધી એની પાછળ મહેનત કરશે. એમ આપણા ઋષિમુનિઓએ આ ગણેશ પૂજા હોય કે શિવ પૂજા હોય કે નવરાત્રિની પૂજા હોય, કંઈ પણ પૂજા હોય, તો એની પાછળ કેટલું બધું હાથ દેવું છે. પણ એટલું જ નથી, એનાથી ઉપર છે. જ્યારે કેટલા લોકો તો મૂર્તિ ભગવાન તો નિરાકાર છે, મૂર્તિની જરૂર જ નથી. તો તું ઉપર કે ચડ, એક ટેકો તો છે. મૂર્તિ પૂજા આપણા માટે ટેકો છે, આગળ ઉપર ચડવા માટે. પણ આપણે આ બધી વાત એટલે કરીએ છીએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ કેવી છે. ખાલી મૂર્તિ પૂજાને અટકે છે, પછી ઉપાસનાને છોડી દો અને તમે શ્રદ્ધાપૂર્વક એ હું એ બ્રહ્મ છું, અદ્વૈત તત્વ છું, એમાં સ્થિત થાવ. પણ આપણે તો આપણી જાતને મૂર્તિ પૂજક માની દઈએ, પણ મૂર્તિ પૂજા તો મહાન છે. એનાથી આપણે ઉપર ઉઠાવે છે અંતકરણની શુદ્ધિ માટે, અનુગ્રહ માટે, કે જેથી આપણે બહાર નીકળે. પણ આ લોકો તો તમે જોજો, ઘણા લોકો જે નિરાકારને માને છે, અમારા ભગવાન નિરાકાર, કોઈ મૂર્તિ છે જ નહીં. અને એટલે એટલા બધા જનોની કે કેટલા લોકોને મારી નાખ્યા છે, ગોરા લોકો, સફેદવાળા, ચામડીવાળા. બસ આટલું જ. પણ આપણે તો કેટલી વિવિધ. તને તાને ગણેશજી ન ગમતા તો શિવની પૂજા કર. ભગવાન તો એક જ છે, સચ્ચિદાનંદ. એ જ આ રૂપ લઈને આવ્યા છે. એટલે કેટલી વિશાળ કે એ સચ્ચિદાનંદ આ રૂપ લઈને આવ્યા છે. તું પૂજા કર અને તારા અંતરની શુદ્ધિ કર, રાગદ્વેષથી ઉપર ઉઠ. ઓલા લોકો કે તમે ન માનો તો તમને મારી નાખશું. હજારો લોકોને મારી નાખ્યા છે, વૈજ્ઞાનિકોને મારી નાખ્યા છે. વૈજ્ઞાનિકો વિચાર કીધું પૃથ્વી સ્થિર છે, ગેલેલિયોના સાથે બધા શું કર્યું છે. પણ આપણે તો કેટલી વિશાળતા છે, બધાનો સ્વીકાર કે તને આ ન હોય તો આ. એટલે આપણે મૂર્તિ પૂજક નથી, એ સમજવાની જરૂર છે. આપણે આપણી સંસ્કૃતિ માટે ગૌરવ હોવું જોઈએ. કારણ કે કોઈ કશું કહે ને એટલે આપણને આપણે તો આવા છે. પણ તું જો આજે તમે જો અત્યારની વાત કરો, વૈષ્ણવ ધર્મએ પણ કેટલો વિકાસ કર્યો, સ્વામિનારાયણ ધર્મ બધાએ કર્યો છે. પણ એટલું જ પૂરતું નથી, એનાથી ઉપર ઉઠવાનું છે. પણ એટલું તો કરો, પણ આપણે તો એ ન માનીએ. એટલે ટૂંકમાં આપણે ચર્ચા એટલે કરીએ છીએ કે આ બધું જ વ્યવહારિક શુદ્ધિ માટે છે. પણ પછી આપણને 15 અંગો આપ્યા કે જેથી આપણે એમાંથી ઉપર ઉઠી શકીએ. હવે આગળ કે છે 15 અંગોની તો વાત કરી. પછી પહેલો જે અંગ છે શું છે? યમ.
છે ને પહેલું, એ આપણને 104માં શ્લોકમાં કહે છે. સર્વં બ્રહ્મેતિ વિજ્ઞાનાત ઇન્દ્રિયગ્રામ સંયમઃ યમો યયમ ઇતિ સંપ્રોક્તઃ અભ્યસનીયો મુહુર્મુહુઃ. હવે આપણને પહેલું વાત કરે છે અહીંયા યમઃ, એનો અભ્યાસનીય મુહુર્મુહુઃ, એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે એક વસ્તુ જીવનમાં સમજવાની જરૂર છે કે અભ્યાસની જરૂર છે. એક નાનકડી ભાષા પણ શીખવી હોય તો આપણે ઇંગ્લિશ શરૂઆતમાં ન આવડતું હોય, આપણે ગુજરાતી ભાષાના અભ્યાસી છીએ તો નવ શબ્દ સ્પેલિંગ ઓળખાવે, વાક્યો જોડે, વારંવાર એની સાથે અભ્યાસ કરીએ તે ભાષા આપણી બને. એમ અહીંયા પણ યમઃ, જે યમ છે એ તમારે એનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે અભ્યાસની બધી આવશ્યકતા, જેમ કે પ્રકૃતિ છે એમાં વિકાર આવવાના, પણ એનું આપણે નિવારણ કરીએ છીએ કે નહીં? જેમ કે તો કરીએ છીએ તો કરવું જોઈએ. જેમ વૃદ્ધાવસ્થા આવે, હમણાં જ વાત કરી એ પ્રમાણે એના માટે કેવું ભોજન, પછી આપણી ભોજનની પ્રક્રિયા પણ બદલાવી પડે. ભોજનની સમય ને ભોજન કયા પ્રકારનું કરવું, એ જો આસન કરવા પડે આસન, પછી ઓલા ફિઝિયોથેરાપિસ્ટ કહે આ કરો, તો એ પ્રકૃતિના જે કહેવાય ને વિકાર આવે ત્યારે એને દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. બરાબર? બહુ ઉનાળો આવે અને પરસેવો થાય તો એ વખત 2 વખત નહીં રહે. એ રીતે આ મનના રોગો છે. આ બધા કયા? કામ, ક્રોધ, લોભ, છળ, એ બધાને દૂર કરવા માટે આ બધા જરૂર છે. યમ, નિયમ વગેરે. પતંજલિ અષ્ટાંગ યોગ પ્રમાણે યમ એટલે શું? સત્ય. પછી આપણે આમાં જોઈએ છીએ સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. સત્ય એ પણ જીવનમાં ખૂબ જરૂરી છે. કારણ કે આ જે કહેવા જાય છે ને સર્વ બ્રહ્મેતિ, એ ક્યારે કરી શકીએ કે આ પણ હોય તો. જે અષ્ટાંગ યોગમાં કહ્યું છે એ પણ હોવું જોઈએ. એટલે સત્ય માટે આપણે બધાને પ્રેમ છે. સત્ય માટે બધાને પ્રેમ છે. તમે જો ઘરમાં પણ પતિ પત્ની હોય તો પણ એમ કે તમે કોઈ છુપાવશો નહીં, તમે સાચું કહેજો. પતિ પણ ઈચ્છે કે મારી પત્ની બધું જ કે સાચું બોલે, મારાથી કોઈ છુપાવે નહીં. એ બધાને સત્ય માટે પ્રેમ છે. અને ત્યાં ઉપનિષદમાં પણ યોગય અનૃતમ બનતી સમૂલમ પરિશિષ્યતિ. જે ખોટું બોલે છે મૂળ સાથે સુકાઈ જાય છે. અથવા તો તમને ખબર છે પણ જે ખોટું બોલે એને આપણે ગરમ ગરમ પરસું આપવામાં આવે. જો ખોટું બોલતો હશે તો તેનો હાથ પર દાજી જશે તો દાજશે નહીં. એટલે જે ખોટું બોલે છે એ મૂળ સાથે એનો નાશ થાય છે. અને એટલા માટે સત્ય એ બોલવાથી આપણને જ ફાયદો છે. જ્યારે આપણને ખબર છે કે આ વસ્તુ સાચી છે અને આપણે ખોટું બોલીએ ત્યારે અંતઃકરણ તો ખબર છે કે આ ખોટું બોલે છે, એટલે આઘાત થાય અને એને એક સંસ્કાર પડે. અને એમ કરતાં કરતાં આપણને જ્યારે ઈશ્વર જેવી વસ્તુ છે, આ બ્રહ્મ જ્ઞાનથી મને ફાયદો થાય, તરત મને થતો હશે. કારણ કે જુઠ્ઠું બધા સંસ્કાર પડે એ સ્વીકાર કરવા દેતો નથી, પ્રયત્ન કરવા દેતો નથી. એ રીતે અહિંસા એ પણ બહુ જ જરૂરી છે. બીજાને કષ્ટ ન આપવું, કોઈને નુકસાન પહોંચાડવું અને આપણે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી એ હિંસા છે. એટલે માટે કોઈની પાસેથી લઈ ન લેવું, નિંદા ન કરવી, આ બધું જ હિંસામાં આવે. તે ત્યાં મહારાજશ્રી કહે કે આ 4 વસ્તુ હોવી જોઈએ. એક તો કોઈના પૈસા મને મળી જાય એવું કોઈ દિવસ વિચાર કરવો નહીં. કોઈના પૈસા લઈ લેવું. અને પછી સ્ત્રી અને પુરુષે પણ વૈદિક વ્યવહાર પ્રમાણે જોડાવવું જોઈએ. કોઈની પણ આપણા કર્મથી કે વચનથી દુઃખ ન થાય. આ બધા નિયમ આપણા બધા નિયમોમાં આવી જાય છે, અહિંસામાં આવી જાય છે. અને એટલે થી આગળ જોઈએ તો જે ભક્ત છે એ વિચારે છે કે ભગવાનના મારાથી કેમ પ્રસન્ન થાય, અને ભગવાન ક્યારે પ્રસન્ન થાય કે મારામાં દુર્ગુણો ન હોય, સદગુણો હોય, બધાને હું ઉપયોગી થાઉં, બીજાને હું મદદરૂપ થાય તો ભગવાન પ્રસન્ન થાય. પછી છે અપરિગ્રહ, એટલે સત્ય,
અહિંસા અપરિગ્રહ, વધારે પડતું ગ્રહણ કદાચ જરૂર ન હોય તો ભેગું ન કરવું, કારણ કે આપણે વધારે ભેગું કરી બીજા વંચિત રહે છે, બીજા વંચિત રહે છે ને. એટલે અપરિગ્રહ. પછી અસ્તેય એટલે ચોરી ન કરવી અથવા તો બીજાની વસ્તુને છળથી કે બળથી પોતાની ન કરવી. અને છેલ્લે બ્રહ્મચર્ય, ઇન્દ્રિય નિગ્રહ. પણ હવે આટલું જો આપણા જન્મ હોય તો હવે અહીંયા જે કહે છે શું કે સર્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાત ઇન્દ્રિય ગ્રામ સંયમ. ટીકા જ વાંચીશું તો મજા પડશે. સર્વમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનાત ઇન્દ્રિય ગ્રામ સંયમ યમ ઇતિ સંપ્રોક્ત. યમ કોને કહે છે કે બધું જ બ્રહ્મ છે એવું જ્ઞાન પ્રાપ્ત કરીને વિજ્ઞાનાત ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિયનો સંયમ કરવો એને યમ કહેવામાં આવે છે. સંપ્રોક્ત સારી રીતે કહેવામાં આવે છે. અભ્યાસ નિયમ એને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. જો આપણે ટીકામાં કહીએ સર્વમ બ્રહ્મ એટલે શું? સર્વમ બ્રહ્મ ઇતિ, સર્વમ એટલે આકાશાદિ દેહાંત પર્યંતમ જગત, આકાશથી માંડીને દેહ સુધીનું આખું જગત છે એ બ્રહ્મ છે. એટલે કે સમાનાધિકરણ બાધા બાદ સામાન્યકરણ. જેમ કે સ્થાણો યમ પુરુષ, જેમ કે દેખાય છે ઠૂઠું, પણ તમે ઠૂઠામાં પુરુષને કેદો જુઓ છો? કંઈક વસ્તુને દૂર કરી દેખાતું હતું. આપણે એના કરતાં આ સ્થાણો એમ પુરુષ કરતાં સ્વયં દેવદત્ત સરસ સમજાયું છે. સ્વયં દેવદત્ત. આજે આ કોણ છે? આજે ત્યારે સંન્યાસી જેવા જણાય છે, પણ એ ખરેખર તો મિત્ર હતો ને દેવદત્ત, જે વર્ષો પહેલા જતો રહ્યો હતો એ છે. તો તમે ત્યાં શું કહ્યું? બાધ સામાન્ય અધિકરણ. એ કેટલીક વસ્તુનો બાદ કર્યો કે અત્યારે જે દેવદત્ત દેખાય છે તો સંન્યાસીના ભગવા કપડામાં છે, પણ અત્યારે જે દેખાય છે દેવદત્ત છે એટલે દેવદત્ત પહેલાનો એ અને અત્યારે દેખાય એમાંથી કેટલીક વસ્તુનો બાદ કર્યો અને કેટલીક સમાનતા હતી એનો સ્વીકાર કર્યો કે હા આંખ તો એની એવી જ છે, બોલવાની અમુક લઢણ તો આવી જ છે, માટે એ જ હોવો જોઈએ. એટલે અમુક વસ્તુને સ્વીકારી અમુક વસ્તુનો ત્યાગ કરે અને બાદ સામાન્ય અધ્યકરણ દ્વારા આ જગતમાં જે કંઈ દેખાય છે, પ્રાણી માત્રમાં પ્રતીતિ થાય છે એ શું છે? બ્રહ્મથી કંઈ ભિન્ન નથી, કારણ કે બધામાં અસ્થિ ભાતિ પ્રિય સમાન છે. નામરૂપ બદલાય છે, કેટલાકનો ત્યાગ કર્યો અને કેટલાકનો સ્વીકાર કર્યો. આ રીતે જાણીને પછી શું કરવાનું? ઇન્દ્રિય સંયમ. એટલે આ બધા આપણે શ્રુતેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બધા જે 10 કર્ણો છે એને સમૂહને સંયમ કરવો. એટલે વારંવાર જ્યારે ઇન્દ્રિયો વિષયમાં જે 2 વસ્તુ છે આ બધું જ બ્રહ્મ છે, માટે તું જે સુખની અપેક્ષા કરે છે એ વિષયમાં નથી એક. પણ અહીંયા આપણે ટીકામાં કહ્યું છે વિનાશિત્વાદ, બધા વિષયો છે એવા છે વિનાશી છે, દુઃખદાયક છે, અને એટલે એમાં દોષ દર્શન કરીને ઇન્દ્રિયોના સંઘને સારી રીતે રોકવું જોઈએ. એટલે આને વેદાંતમાં યમ કહેવામાં આવે છે. અને વારંવાર આદરપૂર્વક એનું તમે અનુસંધાન કરો અને યમ કહે છે. એટલે નતુ કેવલ અહિંસાદિ ઇત્યર્થ. ફક્ત અષ્ટાંગ યોગમાં જે અહિંસા, અસ્તેય બધી જ વાત કરી છે એ બધું એટલું જ નહીં યમમાં, પણ આ બધું જ અને સાથે સાથે બધું જ બ્રહ્મ છે એવું જાણીને ઇન્દ્રિયો જે વિષયમાં દોડે છે એને અટકાવી એનું સંયમન કરો, એને યમ કહેવામાં આવે છે. અને એને વારંવાર જ્યારે આને અહીંયા વિનાશી છે, દુઃખદાયી છે એનું પણ ચિંતન કરાય કે તું જ્યાં જાય છે ત્યાં તું તને લાગે છે સુખ, પણ એ સુખ છે નહીં. એ તો સુખ તો બ્રહ્મનો સ્વભાવ છે, વિષયમાં તો તને ઉછીનું દેખાય છે. આ બધું વિષયમાં કે વખતમાં દેખાતું સુખ કે આનંદ તો ઉછીનું છે, આભાસ છે. ખરેખર આનંદ સ્વરૂપ તો બ્રહ્મ છે અને આ સર્વ હું જ છું, બ્રહ્મ છે એવું જાણવું અને એના કારણે ઇન્દ્રિયોનો જે સંયમ થાય છે એને યમ કહેવામાં આવે છે. પછી 105મો શ્લોક પણ વાંચીને સજાતીય પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિઃ નિયમો હિ પરાનંદો નિયમાત્રિયતે બુધૈઃ. એટલે
હવે નિયમની વાત કરે છે અને એ પહેલાં અહીંયા જે બે પ્રકારના મનમાં પ્રવાહ ચાલે છે, સજાતીય અને વિજાતીય. વિજાતીયનો તિરસ્કાર કરી સજાતીય પ્રવાહને ચાલુ રાખવો એને નિયમ કરા છે. જેમ અન્ય પરમ આનંદની પ્રાપ્તિ કરા, પરમાનંદ. અને એટલા માટે જે જ્ઞાની છે હંમેશા આ પ્રકારના નિયમનું પાલન કરે છે. પણ એ પહેલાં મહત્વની વાત તો એ છે કે જીવનમાં નિયમ હોવો જોઈએ. આ તમે જો નિયમ લેશો તો એમને ફાયદો થવાનો છે. જેમ કે એક વ્યક્તિ પાસે 50,000 રૂપિયા હતા, 50,000 રૂપિયા એને ધંધો કરવા ગયો, પણ એના ગુરુજીએ કહ્યું હતું કે તને જે મળે એમાંથી 10મો ભાગ તારે લોકો માટે વાપરવાનો. કેટલા કરોડ થઈ ગયા, કારણ કે નિયમ રાખેલો કે ભાઈ મને જે મળે છે એમાંથી આટલું કરીશ. એટલા માટે એ આપણે કંઈ નિયમ લે કે હું ભૂખ્યાને ભોજન આપીશ, કોઈને વસ્ત્ર આપીશ, કોઈને, એ સતનું દાન છે. પછી વિદ્યાદાન એ ચિત્તનું દાન છે. અને કંઈ ન કરી શકીએ તો આનંદ દાન તો આપણે કરી શકીએ. શું કોઈ વ્યક્તિ દુઃખી હોય તો એને કંઈક હસે એવી વાત કરી, કંઈક એને આનંદ થાય, એના દુઃખ દૂર થાય, આપણે કહીએ ને ડિપ્રેશન દૂર થાય, એ છે આનંદ દાન. પણ સચ્ચિત અને આનંદનું દાન કરવું એવો નિયમ લઈ કે કંઈક કરીશું, બીજું કાંઈ નહીં તો આટલું તો કરી શકું. મારી પાસે જ્ઞાન છે તો જ્ઞાન તો આપીશું. મને જે જ્ઞાન મળે છે એ બીજાને વેચવું, એને પ્રેરણા આપવું. એટલે આવું કંઈક નિયમમાં હોય તો થાય. પણ જે દિવસે નિયમ ચૂક્યા ગયા એવી પણ ઘટના બનેલી છે કે એક સંત પાસે બે પતિ બંને ગયા. પતિ કે મને તમે એવા આશીર્વાદ આપો, મારું ધન કમાય, હું ખૂબ પૈસા કમાવું, તો પણ કે તારે 10મો ભાગ આપવાનો. અને મને પુત્રની પ્રાપ્તિ થાય તો કે ભાઈ તને પુત્રની પ્રાપ્તિ થાય તો પણ એને સત્સંગથી વિમુખ ક્યારેય કરીશ નહીં. જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું, પણ જે દિવસે બંને પતિ પત્ની આ નિયમમાંથી ચ્યુત થયા બધું ગડબડ થઈ ગઈ. એટલે ટૂંકમાં જીવનમાં નિયમ હોવો જોઈએ. આવા બધા નિયમ હશે તો પછી આ નિયમ માટે આપણે દ્રઢતા હશે. એટલે એ નિયમની દ્રઢતા હોય તો આ નિયમ આવવાના છે ને. અહીંયા તો સજાતીય પ્રવાહ કોને કહે છે, વિજાતીય પ્રવાહ કોને કહે છે, એમાં કેવી રીતે સ્થિતિ કરવી એ કાલે જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.